કેશોદ પંથકમાં ચોમાસું બેસતા જ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે અને આગાહીકારોના મત પ્રમાણે વાતાવરણમાં કાર્યરત થયેલી 2 સિસ્ટમને કારણે છૂટાછવાયા વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે કેશોદમાં ભારે ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની શરૂઆત સમયસર થઈ જતા જ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેશોદ પંથકમાં શહેરી વિસ્તારો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આગામી 26મી જૂન સુધી ઓછાવતા પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના છે. ચોમાસાની શરૂઆત સારી થતાં જ આ વર્ષે ચોમાસું સારી થવાની આશા બંધાય છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં 2 કલાક પડેલા વરસાદથી રોડ પર નદીના વહેણ માફક પાણી વહેતા લાગ્યું છે અને 3 વર્ષના ગેરંટી પીરિયડ વાળા રસ્તાઓમાં ખાડા પડતા નબળી ગુણવત્તા સામે આવી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે લાંબા સમયથી ગરમી સહન કરતા શહેરીજનો રાહતનો શ્વાસ લીધો છે. 15 દિવસ પહેલા આવેલા વાવાઝોડાની સાથે પડેલા વરસાદ અમુક વિસ્તારોમાં વાવણી કરવામાં આવી હતી તો તેને જીવનદાન મળી ગયું છે. અમુક ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોસમ શરૂ થઈ જતા જ મતદાન પર અસર થવાનું જાણકારોનું માનવું છે. કેશોદ શહેરી વિસ્તારમાં 5 જગ્યાએ પુલ બનાવવાની કામગીરી ચાલુ છે. ત્યારે વધારે વરસાદ પડશે તો સમસ્યાઓ સર્જાઈ શકે છે. નદી નાળા વોકળાના વહેણમાં થયેલા દબાણો દૂર કરવા ન આવતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. કેશોદ પંથકમાં જવાબદાર તંત્ર દ્વારા નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે સામાન્ય બીમારીઓ ફેલાવાની સંભાવનાઓ રહેલી છે. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.